હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું ભાર્ગવ સર અને આજે આપણે વાત કરવાના છે ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની અંદર બેટા જે આપણું પહેલું ચેપ્ટર અત્યારે ચાલી રહ્યું છે એના ઓલરેડી વિડિયો અપલોડ થઈ ગયા છે. ઓલમોસ્ટ બધી જ થિયરી આપણે કવર કરી લીધી છે. તો આજનો જે આપણો ટોપિક છે બેટા એ છે સીમિત પ્રક્રિયક. હવે સમજો ખાસ, સીમિત પ્રક્રિયક. હવે સીમિત પ્રક્રિયકનો અર્થ શું થાય પહેલા એ સમજો. સીમિત પ્રક્રિયક અને ઇંગ્લિશમાં કહેવાય લિમિટિંગ રિએજન્ટ અને શોર્ટની અંદર આપણે એને એલઆર વડે પણ દર્શાવી શકીએ. ઓકે, ચલો શરૂઆત કરીએ બેટા. આપણે એકદમ ધ્યાનથી સમજજો, બહુ ઈઝી ટોપિક છે. પણ તમારી બે એક્ઝામ, એક JEE અને નીટ, આ બંને એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઘણા બધા પ્રશ્નો આના ઉપરથી પૂછાય છે. તમને એવું પણ પૂછવામાં આવે કે રાસાયણિક તમને પ્રક્રિયા આપી દીધી હોય અને તમને એમાં પૂછે કે ભાઈ આ પ્રક્રિયાની અંદર સીમિત પ્રક્રિયક ઓળખો, તો પણ તમને આવડવું જોઈએ. ચલો બેટા, હવે શરૂઆત કરીએ આપણે. સીમિત પ્રક્રિયક બહુ જ સહેલો ટોપિક છે, ખાસ ધ્યાનથી જોજો. હવે સીમિત પ્રક્રિયકનો તો અર્થ શું થાય પહેલા એ સમજો. સીમિત પ્રક્રિયક એટલે શું અથવા સીમિતનો અર્થ શું થાય? સીમિત એટલે લિમિટેડ. લિમિટેડ મતલબ, ધારો કે તમને એક એક્ઝામ્પલ આપું. આપણે કાર્બન ડાયોક્સાઇડ બનાવતા હોય તો કાર્બન ડાયોક્સાઇડ એટલે C+O2 gives CO2. તો અહીંયા કાર્બનના કેટલા મોલ વપરાયા? 1 મોલ વપરાયા. અહીંયા પણ 1 મોલ વપરાયા ઓક્સિજન, અને અહીંયા પણ 1 મોલ આપણને કાર્બન ડાયોક્સાઇડ મળ્યો. તો તમે કહેશો સર 1 મોલ કાર્બનની સામે 1 મોલ ઓક્સિજન જોઈએ, અને 1 મોલ કાર્બન અને 1 મોલ ઓક્સિજન ભેગા થાય તો 1 મોલ CO2 આપણને મળે. ચલો અહીંયા 1 મોલ તો થઈ ગયા. વજનની અંદર વિચારો તો 1 મોલ કાર્બનનું દળ કેટલું થાય બેટા? 12 ગ્રામ થાય. 1 મોલ ઓક્સિજનનું બેટા 16 ગ્રામ, બરાબર. પણ અહીંયા 2 ઓક્સિજન છે એટલે 32 ગ્રામ, અને આખા CO2 નું કેટલું વજન થાય બેટા? 44 ગ્રામ. તો એનો અર્થ શું થયો કે જો તમારે કાર્બન ડાયોક્સાઇડ 1 મોલ જેટલો જથ્થો બનાવવો હોય તો તમારે કમ્પલસરી કાર્બન 12 ગ્રામ જોઈએ અને એની સામે ઓક્સિજન કેટલા ગ્રામ જોઈએ? 32 ગ્રામ જોઈએ, બરાબર. પણ અહીંયા તમે 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનાવવાની વાત કરો છો. તો હવે ધારો કે માની લો કે હું 12 ગ્રામ કાર્બન લઉં છું, પણ હું O2 જે છે એટલે કે ઓક્સિજન એ હું ધારો કે 20 જ ગ્રામ લઉં છું. જસ્ટ સમજજો બેટા ખાસ. ઓક્સિજન કેટલા ગ્રામ લીધો? 20 ગ્રામ લીધો. અને તો હવે તમે મને કહો કે મને CO2 44 ગ્રામ મળશે? મળશે? નહીં મળે. કેમ નહીં મળે સમજો. કે જો હું 12 ગ્રામ કાર્બન લઉં છું તો સામે મારે CO2 1 મોલ મેળવવા માટે 32 ગ્રામ ઓક્સિજન જોઈએ છે. તો અહીંયા શું થશે કે 12 ગ્રામ, ચલો કાર્બનનું તો પ્રમાણ ચોક્કસ છે, કમ્પ્લીટ છે. હવે તમે 20 ગ્રામ O2 લેશો, 20 ગ્રામ CO2 લેશો તો કાર્બન ડાયોક્સાઇડ તો બનશે, પણ 44 ગ્રામ નહીં બને, એના કરતા ઓછો બનશે. કેમ કે હવે 12 ગ્રામ કાર્બન માટે જો 44 ગ્રામ તમારે CO2 બનાવવું હોય તો તમારે ઓક્સિજન કેટલા ગ્રામ હોવો જોઈએ? 32 ગ્રામ હોવો જોઈએ. પણ તમારી જોડે તો 20 જ ગ્રામ છે, તો ઓક્સિજન એ ચાલુ પ્રક્રિયાની અંદર પૂરો થઈ જશે. કેમ કે આપણે જે જરૂર હોવી જોઈએ, જે કાર્બન ડાયોક્સાઇડ બનાવવા માટે જરૂરિયાત ઓક્સિજન હતો એના કરતા પણ કેવો લીધો છે? ઓછો ઓક્સિજન લીધો. અને ઓછો ઓક્સિજન લીધો એટલે ઓક્સિજન શું થશે? પ્રક્રિયાના અંતે પૂરો થઈ જશે. અને પૂરો થઈ જશે એટલે પ્રક્રિયા પુરોગામી દિશામાં, એટલે કે પ્રક્રિયા આગળ વધતી નથી, બરાબર. અને પ્રક્રિયા આગળ નથી વધતી એના કારણે આ જે ઓક્સિજન છે જેનું પ્રમાણ આપણે ઓછું લીધું હતું એને કહીશું સીમિત પ્રક્રિયક. તો સિમ્પલ વ્યાખ્યા છે બેટા, ખાસ ધ્યાનથી જોજો
કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં સમજો ખાસ બેટા ધ્યાનથી, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક પ્રક્રિયક નો જથ્થો બીજા પ્રક્રિયક કરતા અથવા જરૂર કરતા ઓછો હોય, મતલબ કે અહીંયા આપણે કેટલાની જરૂર હતી 32 ગ્રામની, આપણે લીધો કેટલા ગ્રામ 20 ગ્રામ, તો બીજા કરતા ઓછો હોય ત્યારે તે પ્રક્રિયા દરમિયાન પૂર્ણ થઈ જાય છે અને બીજા પ્રક્રિયકનો જથ્થો વધે છે, પરંતુ પ્રક્રિયા આગળ વધતી નથી. તેથી જે પ્રક્રિયકનો જથ્થો પૂર્ણ થઈ જાય તે પ્રક્રિયકને સીમિત પ્રક્રિયક કહે છે. ખ્યાલ આવ્યો બેટા? ચલો બીજું ઉદાહરણ આપીને હું તમને સમજાવું એ તમને વધારે ખ્યાલ આવશે. ચલો આપણે NH3 એમોનિયાનું ઉદાહરણ જોઈએ. તો એમોનિયા બનાવવા માટે બેટા શું જોઈએ? તો તમને ખબર છે કે સર N2 એટલે કે નાઇટ્રોજન પ્લસ H2 એટલે ડાયહાઇડ્રોજન gives NH3 એટલે કે એમોનિયા. બરાબર? ચલો નાઇટ્રોજન બેટા અહીંયા 2 છે, તો અહીંયા હું આગળ 2 વડે ગુણી દઉં તો 2 તારી 6 હાઇડ્રોજન થઈ ગયા, તો અહીંયા 3 વડે ગુણી દઉં તો પ્રક્રિયા સમીકરણ કેવું થઈ ગયું? સંતુલિત થઈ ગયું. હવે સમજો આ કેટલા મોલ છે? 1 મોલ છે. બરાબર? આ કેટલા છે? 3 મોલ છે. અને આ કેટલા છે? 2 મોલ છે. તો હવે બેટા તમે વજનમાં વિચારો, તો આનું વજન 28 ગ્રામ થયું, આનું વજન 6 ગ્રામ થયું અને આનું વજન 34 ગ્રામ થયું. તો આનો અર્થ શું થયો? ખાસ ધ્યાનથી જોજો કે 28 ગ્રામ N2, 6 ગ્રામ હાઇડ્રોજન એટલે કે H2 અને 34 ગ્રામ NH3. હવે તમે માની લો કે રાસાયણિક પ્રક્રિયા કરાવું છું, હું હાઇડ્રોજન તો કમ્પ્લીટ ચલો 6 ગ્રામ જ લઉં છું, પણ જે N2 મારે કેટલા જોઈએ? 28 ગ્રામ જોઈએ, એની જગ્યાએ હું 14 ગ્રામ લઉં છું. અને આ 34 ગ્રામ છે. હવે ચલો એમોનિયા કેટલા ગ્રામ બનશે? હવે સમજો ખાસ. તો અહીંયા બેટા ચલો હાઇડ્રોજનની ક્વોન્ટિટી કમ્પ્લીટ છે. હા સર કમ્પ્લીટ છે. તો 28 મેં 6 ગ્રામ લીધા છે, તો 14 કેટલા ગ્રામ જોઈએ? તો 3 ગ્રામ જ જોઈએ, કારણ કે 28 ના અડધા 14 થાય, તો અડધા યુઝ થશે 14 ગ્રામ ની અંદર. તો એનો અર્થ શું થયો કે જ્યારે 3 ગ્રામ હાઇડ્રોજન વપરાશે ત્યારે નાઇટ્રોજન 14 ગ્રામ પૂર્ણ થઈ જશે. અહીંયા શું થઈ ગયું કે 3 ગ્રામ જ્યારે હાઇડ્રોજન વપરાશે ત્યારે 14 ગ્રામ નાઇટ્રોજન શું થયો? પૂરો થઈ ગયો. અને નાઇટ્રોજન 14 ગ્રામ પૂરો થઈ જાય, ખાસ ધ્યાનથી જોજો બેટા, 14 ગ્રામ નાઇટ્રોજન પૂરો થઈ જાય અને તો અહીંયા સીમિત પ્રક્રિયક પણ થઈ ગયું નાઇટ્રોજન. કેમ કે જો નાઇટ્રોજન પતી જશે તો પ્રક્રિયા આગળ વધશે નહીં, પ્રક્રિયા આગળ નહીં વધે તો આ નાઇટ્રોજન એ તમારા માટે શું થઈ ગયું બેટા? સીમિત પ્રક્રિયક.
ખાસ યાદ રાખજો. એના લગતા 2-3 એક્ઝામ્પલ છે, હું તમને કરાવી દઉં છું, બરાબર? એટલે તમને એકદમ એકચ્યુઅલમાં ખ્યાલ આવી જાય. ચલો, હું સિમ્પલ એક રાસાયણિક પ્રક્રિયા લખું છું અને એનો ઓપ્શન લખું છું. ખાસ ધ્યાનથી જોજો કે કઈ રીતે પૂછાઈ શકાય પરીક્ષાની અંદર. ચલો ખાસ બેટા ધ્યાનથી સમજજો. ધારો કે સમજી લો કે પ્રક્રિયા A plus B2 gives AB2 માં નીચેનામાંથી કયો સીમિત પ્રક્રિયક છે? ચલો પહેલો ઓપ્શન છે બેટા આપણી જોડે 2 મોલ A પ્લસ 1 મોલ B. ચલો બીજો છે 4 મોલ A પ્લસ 2 મોલ B. હવે પરમાણુમાં લખીએ તો 100 પરમાણુ A અને 100 પરમાણુ B. ચલો બહુ જ સિમ્પલ છે બેટા, આપણે ખાલી આટલું જ સમજી જઈશું એટલે તમને આરામથી આવડી જશે. સીમિત પ્રક્રિયકનું એક સૂત્ર પણ છે, એ પણ હું હમણાં તમને લખાવું છું, પણ હું એવું કહીશ કે તમે સીમિત પ્રક્રિયક બેટા સૂત્ર કરતા વધારે ઈઝી તમને આ મેથડ રહેશે, બરાબર? ચલો તો અહીંયા શું છે જુઓ, પ્રક્રિયા A plus B2 gives AB2 માં નીચેનામાંથી કયો સીમિત પ્રક્રિયક છે? હવે અહીંયા સમજો, હવે સીમિત પ્રક્રિયકની વાત થઈ છે બેટા, તો અહીંયા પહેલા જે રાસાયણિક પ્રક્રિયાનું જે સમીકરણ આપ્યું છે એ આપણે લખીએ. A plus B2 gives AB2. હવે અહીંયા A તમને 1 મોલ છે, B પણ તમને 1 મોલ છે અને AB2 એ પણ કેટલા છે? 1 મોલ છે. તો એનો અર્થ શું થયો? ખાસ ધ્યાનથી જોજો કે જો મારે AB2 1 મોલ બનાવવું હોય તો મારે A પણ 1 મોલ જોઈએ અને B પણ 1 મોલ જોઈએ, બરાબર? પણ અહીંયા તો જ મને AB2 1 મોલ મળે. તો અહીંયા પહેલા તમને શું આપી જુઓ કે આના તમને 2 મોલ આપ્યા. કેટલા મોલ આપ્યા? 2 મોલ. તો અહીંયા આપણે પહેલું ધારો કે હું અહીંયા લખું, જોજો બેટા, આ તમારી જોડે 2 મોલ છે, આ તમારી જોડે 1 મોલ છે. તો હવે સમજો કે જો આ 1 મોલ મળતો હોય તો આ પણ 1 મોલ થાય. તો જો આ 2 મોલ હોય તો આ પણ કેટલા મોલ જોઈએ? 2 મોલ જોઈએ. તો અહીંયા તો તમને 1 જ મોલ આપ્યો. તો એનો અર્થ શું થયો કે અહીં પ્રક્રિયા દરમિયાન બી પ્રક્રિયક નો જથ્થો સંપૂર્ણ વપરાઈ જશે અથવા વપરાઈ જાય છે. તેથી બી પ્રક્રિયક સીમિત પ્રક્રિયક છે. તેથી બી પ્રક્રિયક કેવો છે બેટા? સીમિત પ્રક્રિયક. ઓકે, ચલો અહીંયા લખું છું, જોજો. બીજો ઓપ્શન વિચારીએ તો 4 મોલ A, જોજો ફરીથી આપણે પ્રક્રિયા લખીએ. A plus B2 gives AB2. ચલો 4 મોલ A લઈએ છીએ આપણે, તો સામે B ના પણ કેટલા મોલ જોઈએ? 4 મોલ જોઈએ. તો B ના આપણી જોડે કેટલા છે? 2 જ મોલ છે. અને આ આપણને આનું તો પછી વાત કરીએ, પહેલા આપણે સીમિત પ્રક્રિયક સમજો. જો 1 મોલ A હોય તો 1 મોલ B જોઈએ. તો આ 4 મોલ છે તો આના પણ 4 મોલ જોઈએ. તો અહીંયા પણ આ જ વસ્તુ સેમ રિપીટ થશે. B કેવો થશે બેટા? સીમિત પ્રક્રિયક. મતલબ અહીંયા 2 મોલ A વપરાશે તો 2 મોલ B પતી જશે. તો પછી B નો તો જથ્થો રહેવાનો જ નથી. ચલો ત્રીજું જોઈએ બેટા, 100 પરમાણુ. તો પહેલા સમીકરણ લખો, A plus B2 gives AB2. હવે અહીંયા શું કીધું જુઓ, 100 પરમાણુ A અને 100 પરમાણુ B.
તો હવે બેટા ખાસ ધ્યાનથી સમજજો, અહીંયા તમારી જોડે શબ્દ છે પરમાણુ અને અહીંયા પણ શબ્દ છે પરમાણુ. હવે તમને થાય કે સર કેમ પરમાણુ પરમાણુ શબ્દ છે, કેમ? અહીંયા સમજો, આ B2 કેટલા છે? 2 છે, તો આ તો અણુ કહેવાય. તો પરમાણુની વાત કરીએ તો કેટલા હોવા જોઈએ? તો ધારો કે આ 100 પરમાણુ હોય તો અહીંયા પરમાણુ 2 છે, તો 200 હોવા જોઈએ. પણ અહીંયા તો તમને B2 પણ કેટલા આપ્યા છે? 100 જ આપ્યા છે. તો અહીંયા પણ શું થશે કે આ B2 જે છે એ સંપૂર્ણ વપરાઈ જશે અને એટલા માટે પાછો B એ કેવો બનશે? સીમિત પ્રક્રિયક. બરાબર? તો અહીંયા બેટા વિડીયો આપણે રાખીએ છીએ અહીં સુધી. ઓલમોસ્ટ આપણી બધી જ થિયરીઓ આપણે કવર કરી લીધી છે વિડીયોની અંદર. તો હવે હું નેક્સ્ટ ટ્રાય કરીશ કે જો બધા વિડીયોની અંદર આપણે થિયરી હવે કોઈ બાકી નથી રહેતી લગભગ, બરાબર? હા, JEE ની કે નીટ રિલેટેડ હશે તો હું તમને વિડીયોમાં કન્ટિન્યુ કરાવી દઈશ, બરાબર? જો નહીં બાકી રહેતી હોય એટલે કે ઓલમોસ્ટ બધી છે, પણ અમુક જે ધારો કે સમજો કે મોલારિટી છે, એની જોડે વેટ બાય વેટ આપ્યું છે, તેના જે શોર્ટકટ છે બધા એક્ઝામ્પલના, કે એવું બધું જે હશે એનો હું અલગથી એક વિડીયો બનાવી દઈશ, બરાબર? અને આવતા વિડીયો લેક્ચરથી આપણે સ્વાધ્યાય અને બુકના એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશું અને લગભગ બુકના એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશું અને લગભગ પોસિબલ હશે તો JEE ને નીટના ટોપિક આવતા હશે તો હું જોડે ને જોડે તમને કવર કરાવતો જઈશ. ઓકે, થેન્ક યુ.